નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે હું નંદિની અને મારી જોડે દીપલ, અમે બંને ચર્ચા કરીશું ગુજરાત ગવર્મેન્ટે જે તોતિંગ ફી વધારો કર્યો છે મેડિકલ કોલેજોમાં, GMERS હેઠળની મેડિકલ કોલેજોમાં જે વધારો થયો છે એના વિશે વાત કરીશું. 88% જેટલો વધારો કરવામાં આવ્યો છે, પણ સૌથી વધુ જે ખટકે એ છે 66% વધારો. 3.30 લાખથી વધારીને 5.5 લાખની ફી વાર્ષિક કરી દેવામાં આવી છે. અને એ લોકો માટે જે મેરિટના બેઝ ઉપર નીટ ક્લિયર કરીને એડમિશન લીધેલું છે એ બાળકો પર આ ફી વધારો કરવામાં આવ્યો છે. દીપલ, શું કહેશો એના વિશે? આભાર નંદિની, આપની વાત બિલકુલ સાચી છે. અને જે 88% ફી વધારો પૈસાદારના છોકરાઓ માટે, તે પોતાના સંભાળવાના હોય કે પૈસાદાર છે ને બરાબર ભણ્યા નથી છતાં પણ ડૉક્ટર બનવાના સપના સેવે છે, તેમની માટે ગુજરાત સરકાર તમે 88% ફી વધારો જે જીત્યો છે તેની માટે તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે આ લોકોને પોસાઈ શકે એમ છે. આપે જે નોન રેસિડન્ટ ઇન્ડિયન એટલે કે NRI કેટેગરીમાં $3000 વધારો કર્યો છે. હજી વધારો જેને પોસાશે તે ભારત ભણવા આવશે, કારણ કે અમેરિકામાં કે લંડનમાં કેમ ડૉક્ટર બનવું એ ખૂબ જ મોંઘી વસ્તુ છે. પણ અમારો વાંધો છે 66% ફી વધારો. જે મેરિટ હોય, જે વિદ્યાર્થીઓએ વર્ષ 2 વર્ષ મહેનત કરીને નીટની પરીક્ષાઓ આપીને રાત દિવસ એક કરીને એકાગ્રતાથી ભણ્યા હોય, મેરિટમાં એમનો નંબર આવ્યો હોય, અને આ વિદ્યાર્થીઓ ઘણીવાર ગરીબ ખેડૂતોના, ગરીબ દલિતોના, ગરીબ માઇનોરિટીના સંતાનો છે. અમારા સહયોગી સમીરે હમણાં જ તે એક અમદાવાદના એક એવા જ વ્યથિત પિતા સાથે વાત કરી, અને નંદિની, તે પિતાએ કહ્યું કે મારો વાર્ષિક પગાર 7 લાખ રૂપિયા છે. હું આ નવો ફી વધારો, જેમાં વાર્ષિક મેડિકલ કોલેજ એટલે MBBSના પ્રથમ વર્ષની ફી જે 5.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, તો એ કેવી રીતે પોસાઈ શકે મને? એ ભાઈએ કહ્યું મારે આપઘાત કરવાનો વારો આવે. એ વિડીયોની લિંક પણ અમે આ સાથે શેર કરશું, જે અમારા સહયોગી સમીરે જે વાલી સાથે વાત કરી છે, કે તેમણે કહ્યું કે મારે તો આપઘાત કરવાનો વારો આવે એમ છે, કારણ કે મારા સંતાને એટલી મહેનત કરી છે, હોશિયાર છે, પણ મારે 7 લાખની મારી વાર્ષિક આવક છે, મારી આ ઉંમર થઈ ગઈ છે, મારે ઘરની લોન ભરવાની હોય છે, મારે બીજા બધા પણ ઘણા વ્યવહારો કરવાના હોય છે. એટલે ગુજરાત સરકારને વાઇબ્સ ઓફ ઇન્ડિયાની વિનંતી છે કે આ ફી વધારો તમે ઓછો કરો. મોંઘવારી જે રીતે અત્યારે ગુજરાતમાં કે ભારતમાં છે, કે ઇન્ફ્લેશન રેટ પ્રમાણે તમે ભાવ વધારો તો પણ સમજી શકાય. 66% ફી વધારો. કોઈ ગામડામાં રહેતો ગરીબ બ્રાહ્મણ વાણિયાનો વિદ્યાર્થી હોય, કોઈ ગરીબ દલિતનું સંતાન હોય, કોઈ ગરીબ ખેડૂત કે જેના છેલ્લા 3 સિઝનમાં એનો પાક નિષ્ફળ ગયો છે, તેમના સંતાનોનું શું? અને અહીંયા અમે કહી દઈએ નંદિની, આ જે ફી વધારો છે, સામે તમે 6 સરકારી મેડિકલ કોલેજોની ફી જુઓ ગુજરાતમાં. વાર્ષિક ફી છે 25,000 રૂપિયા. હવે ચલો, સરકાર એમ કહે છે કે આ ફી વધારો એટલા માટે GMERSની સ્થાપના કરવામાં આવી કે ગુજરાતના વિદ્યાર્થીઓ કર્ણાટકા કે મહારાષ્ટ્ર કે પેલા જે રશિયા કે યુક્રેન કે પછી ઘણા બધા અસંખ્ય વિદ્યાર્થીઓ જે ચીન જઈને ડૉક્ટર બનતા હતા એ ના બને ને ગુજરાતમાં બને. સારી વાત છે, જેનાથી પોસાય છે એની ફી વધારો, પણ જેને ભણીને મેરિટમાં માર્ક્સ લાવે છે એને તો ભણવાનો મોકો આપવો જોઈએ કે નહીં? અને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, જે ત્રણેય રાજ્યો જે અત્યારે ભાજપનું જ તે શાસન છે, ત્યાં પણ ફીઓ એટલી ઓછી છે ગુજરાતના પ્રમાણમાં
કે ગુજરાતની એક વર્ષની ફીમાં રાજસ્થાનમાં તો તમે 4.5 વર્ષમાં ડોક્ટર બની જાઓ એટલી ગુજરાતની એક વર્ષની ફી છે આ વધારેલી. અહીંયા જ્યારે કે 5.5 લાખની ફી છે વાર્ષિક, રાજસ્થાનમાં છે 63,800 રૂપિયા. મધ્યપ્રદેશ, જે દીપલે કહ્યું તેમ ભાજપ શાસિત પ્રદેશ છે, ત્યાં 1 લાખ ઉપર ફી છે. અને મહારાષ્ટ્રમાં 90,000, લગભગ 90,000થી લઈને 1,40,000 સુધીની ફી છે. તો એમાં ગુજરાતની એક વર્ષની ફી એના કમ્પેરિઝનમાં આમાં 5 વર્ષનું MBBS થઈ જતું હોય છે. અને આ જે ફી છે ને ગુજરાતમાં GMARSમાં જે આ ફી વધારો છે, આટલો ફી વધારામાં તો તમે ચાઇનામાં ડોક્ટર બની શકો, ગમે ત્યાં તમે જઈને ડોક્ટર બની શકો. એટલે આપણો જે મેઇન ઉદ્દેશ હતો કે આપણા ગુજરાતી સંતાનો ગુજરાતમાં રહીને જ તે તેમના ડોક્ટર બનવાનું ખ્વાબ, સપનું પૂરું કરે, અને તે આ ફી વધારો છે એ જસ્ટિફાઈ કરતો નથી, નંબર 1. અને નંબર 2, ગરીબ ખેડૂતનો દીકરો, ગરીબ દલિતનો દીકરો, ગરીબ બ્રાહ્મણનો કે વાણિયાનો દીકરો, કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, ગમે તે જ્ઞાતિનું હોય, ગમે તે સૌરાષ્ટ્ર, કચ્છ કે મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતના હોય, ગરીબ વિદ્યાર્થીઓ જે મહેનત કરીને 100માંથી 100 માર્ક લાવે છે પણ આ ફી નહીં પોસાય તેનું શું? અને આ મુદ્દો જ્યારે ઉઠ્યો અને વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો, તો હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલે એવું જણાવ્યું અમુક પત્રકાર મિત્રો જોડે વાત કરતા કે અમે આ મુદ્દો ફી રેગ્યુલેશન કમિટી એટલે FRC કે જે ફી કેટલી રાખવી જોઈએ એનો નિર્ણય કરતી હોય છે એના સમક્ષ અમે આવતા વર્ષે જઈશું. આવતા વર્ષે શું કામ? આ સરકાર છે, સરકારના હાથમાં છે. આ વર્ષે શું કામ ફી વધારો ગરીબ વિદ્યાર્થીઓએ આપવાનો, તે અમારી દલીલ છે. અને આ માટે સમગ્ર ગુજરાતે એક થવું જોઈએ. આમાં હું આટલું એફોર્ડ કરી શકું છું, હું આટલી ફી ભરી શકું છું, એનો મતલબ એ નથી કે આપણા કોઈ સહયોગી કે આપણે કોઈ ઓળખીતાના આપણાથી જે આપણા સંતાનો હોય તેનાથી વધારે હોશિયાર સંતાનો હોય પણ પૈસાની વ્યવસ્થા ના હોય, તેમને અન્યાય થઈ રહ્યો છે. આપણે તે અન્યાય રોકવો જોઈએ. માટે આ વિડીયો છે. જો તમને આ વિડીયો ગમે અને તમે અમારી સાથે સહમત હો તો તમે એને લાઈક કરો, તમારી કમેન્ટ અંદર મૂકો અને શેર કરો. અને આને ઝુંબેશના સ્વરૂપે લેવાની જરૂર છે, જેથી કરીને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પણ ડૉક્ટર બનવાના સપના સેવે છે, આવડત છે, પ્રતિભાશાળી છે, તેઓને પણ મોકો મળે. વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોતા રહેજો. આભાર.